નમસ્કાર, મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સવાપુરા ગામે મુખ્યમંત્રી સડક યોજનામાં ભ્રષ્ટાચાર આચરી ગેરરીતિઓ આચરવામાં આવતા લોકોએ કામગીરી અટકાવી હતી। પંચમહાલ જિલ્લાના ઘોગંબા તાલુકાના સવાપુરા નિશાળ ફળિયાથી દેવ ફળિયામાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત ડામર રોડનું કામ ચાલી રહ્યું છે। દેવ ફળિયા જવાના રસ્તામાં એક કોતર આવેલું છે, જેના ઉપર અગાઉ બનાવવામાં આવેલ ડીપ ઉપર આરસીસી કામ ચાલી રહ્યું છે। આ કામમાં કોન્ટ્રાક્ટર દ્વારા ગેરરીતિ આચરવામાં આવી હતી। ડીપમાં સળિયા નાખ્યા વગર 1.5 ઇંચની ભરાઈ કરવામાં આવતા સવાપુરા ગામના જાગૃત નાગરિક અજીતભાઈ રાઠવા તથા અન્ય ગ્રામજનોએ વિરોધ નોંધાવી તાત્કાલિક આ કામ બંધ કરાવતા કોન્ટ્રાક્ટરે હોબાળાને શાંત કરવા મજૂરો પાસે પાતળા સળિયા મંગાવી 2 ફૂટના અંતરની જાળી બનાવી નાખી હતી, પરંતુ ગ્રામજનોએ ધારાધોરણ મુજબ કામ કરવાની માંગણી સાથે કામ બંધ કરાવી દીધું હતું। નિશાળ ફળિયાથી દેવપુરા ફળિયા સુધી બનાવવામાં આવેલ ડામર રોડમાં પણ ભ્રષ્ટાચાર થયો હોવાની લોક ફરિયાદ ઉઠવા પામી છે। કોતર ઉપર બનાવવામાં આવેલ ડીપમાં કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ પણ જાતનું સ્ટીલ વાપર્યું ન હતું। ડીપમાં પ્રથમ 15 mm પીસીસી, પછી સળિયા બાદ ત્યારબાદ 10 mmનો વેરિન કોટ કરવાનો હોય, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા આ મુજબનું કોઈ જ કામ કરવામાં ન આવતા ગ્રામજનોએ વિરોધ કરતા તાત્કાલિક સળિયા મંગાવી 1 ફૂટના બદલે 2 ફૂટના ગાળા બનાવી જાળી મૂકતા ગ્રામજનોએ કામ બંધ કરાવ્યું હતું। હાલ ઘોગંબા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ચાલતા રસ્તાઓમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થતો હોવાની લોકબૂમ ઉઠવા પામી છે। કોન્ટ્રાક્ટરો ગ્રામ્ય વિસ્તારોના સરપંચ અને તલાટીઓને પોતાના વિશ્વાસમાં લઈ નાની મોટી રકમ આપી રસ્તાના કામોમાં વેઠ ઉતારી પોતાના બિલ પાસ કરાવી લે છે। મુખ્યમંત્રીના નામે બનાવવામાં આવેલ રોડમાં ભ્રષ્ટાચાર કરે કોન્ટ્રાક્ટર અને બદનામ થાય છે। ગુજરાતના મુખ્યમંત્રી તંત્રએ આવા કોન્ટ્રાક્ટરો સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે। જગદીશ રાઠવા, મનોમંથન ન્યૂઝ, ઘોગંબા। સાહેબ, આમાં એવું છે કે આ લોકો એમના એજન્સી દ્વારા કોઈ બી જાણ વ્યવસ્થિત કામ કરવામાં આવતું નથી અને ધૂળ આવે ધૂળમાં નાખી દે છે। જેમ મનમાનીથી એમનું કામ ચલાવે છે। એમને કોઈ અધિકારીઓ કોઈ વ્યવસ્થા જાળવતું નથી, જોવાય નહીં આવતું। કોન્ટ્રાક્ટર દ્વારા જેમ ફાવે એમ નખાડીને નાહી જવાનું। સુપરવાઇઝરને કોઈને જાણે નથી, ખબર જ નથી શું કરવાનું છે। અને સરિયા બી અમે જાણે અત્યારે આવીને કઢાયા છે બહાર, એક સરિયો નથી નાખેલો અને નવેસરથી જાળી નખાઈ છે। હવે ગામના સરપંચ કોણ છે? અમારા રંગીતભાઈ। તેમણે મુલાકાત લીધી છે સ્થળની? ના, કંઈ નહીં, સરપંચ નહીં મુલાકાત લેતા। બરાબર। આપનું નામ? રાઠવા અરવિંદભાઈ ગોવિંદભાઈ। ગામ? દેવફળિયા, સવાપુરા। શું સમસ્યા છે? સમસ્યા સર એવી છે કે આ સવાપુરા બસ સ્ટેન્ડથી દેવફળિયાથી ડામર રસ્તો છે અને એક કોતર આવેલું છે। કોતર આગળ એક નાળું છે, એ નાળા પર આ લોકો સીસી કામ કરે છે નાળા ઉપર। તો સળિયા બાંધકામ કરો ને તો આ લોકો એક સળિયો અંદર નાખ્યો છે અને સળિયો નાખી અને ભરતા હતા। ત્યારે અમે અહીં ગાડી આવ્યા ને ત્યારે દેખ્યું, ત્યારે આ કામ અમે અટકાવ્યું છે। એટલે કામ લીગલી નથી? લીગલી નથી, આ લાલિયાવેડી જ ચાલે છે। તો તમારી માલની બી ક્વોલિટી નથી, માલ બી સરખો બનાવતા નથી આ લોકો। તો એ બાબતે આપ શું કહેવા માંગો છો? અમે એ કહેવા માંગીએ છીએ કે આ લીગલી કામ થવું જોઈએ અને લીગલી ના થાય તો આ કામ અમે અટકાવીશું। આપનું નામ? અજીતસિંહ અમરસિંહ રાઠવા।